This super creamy dal makhani is having 25 grams of protein, 18 grams of dietary fiber and rich in iron. So દાલ મખની બનાવવા માટે આપણે ઓવરનાઇટ કાળી અડદની દાળ અને ચણાની દાળ સોક કરી દઈશું અને નેક્સ્ટ ડે આપણે અગેન એને વોશ કરી દઈશું અન્ટિલ આ પાણી જે છે એકદમ ક્લિયર ના થઈ જાય. હવે આ થઈ ગઈ છે આ એકદમ વોશ, તો હવે આપણે એને પ્રેશર કુકરમાં એને બોઇલ કરી દઈશું. હવે 3 to 4 વિસલ્સમાં આ પ્રોપરલી કૂક થઈ જશે. એની માટે આપણે આની અંદર સોલ્ટ અને લસણ અને મરચાંની પેસ્ટ જે છે એ મેં રેડી કરીને રાખી છે એ એડ કરીશું અને આને કૂક કરવા મૂકીશું 3 to 4 વિસલ્સ. હવે કૂક થઈ ગઈ છે, તમે ચેક કરી શકો છો. હવે આને દાળની અંદર જે છે ને સ્ટાર્ચ જે છે એ રિલીઝ કરવા માટે આપણે આને પ્રોપરલી સ્મેશ કરીશું સ્મેશરથી. સો જેટલો સ્ટાર્ચ ઇઝીલી રિલીઝ થશે એટલો આનો ટેસ્ટ જે છે એન્હાન્સ થશે. હવે આ પ્રોપરલી સ્મેશ થઈ ગયું છે. હવે નેક્સ્ટ પેનમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું બટર અને 2 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ લઈશું. મેક શ્યોર કે આ જે પેન છે એકદમ હીટ ના થઈ જાય. આપણે બટરને એકદમ હીટ નથી કરવાનું. અને તરત જ આપણે આની અંદર આદુ મરચાંની પેસ્ટ 1 ટેબલસ્પૂન અને લસણની પેસ્ટ, લસણ અને મરચાંની પેસ્ટ એ આપણે 1 ટેબલસ્પૂન એડ કરી દઈશું. આ બંને એડ થઈ જાય પછી મેં ટોમેટો પ્યુરી લીધી છે. 3 to 4 મીડિયમ સાઇઝના ટોમેટો લીધા છે. એને મેં કૂક નથી કર્યા, ડાયરેક્ટલી એને મેં મિક્સરમાં ક્રશ કરીને રાખ્યા છે અને એની પ્યોરી આપણે આની અંદર એડ કરીશું. અપાર્ટ ફ્રોમ ધેટ આપણે આની અંદર ગરમ મસાલો અને મરચું પાવડર 1 ટેબલસ્પૂન જેટલું એડ કરીશું અને આને પ્રોપરલી આપણે મિક્સ કરી દઈશું અને સોલ્ટ નાખીશું એઝ પર ટેસ્ટ. હવે જે આ ગ્રેવી જે છે એને આપણે પ્રોપરલી કૂક થવા દઈશું. ફર્સ્ટ 5 to 10 મિનિટ્સ માટે આપણે ફાસ્ટ ફ્લેમ પર રાખીશું અને આને કવર કરી લઈશું. તમે જોઈ શકો છો આ જે છે એ પ્રોપરલી એનું કૂક થઈ ગઈ છે આ ગ્રેવી. હવે તેલ છૂટું પડી ગયું છે. હવે જે આપણે સ્મેશ કરીને રાખેલું હતું જે દાળનું કોમ્બિનેશન અડદની અને ચણાની દાળનું એ હવે આની અંદર આપણે એડ કરીશું અને હવે આપણે દાળને મીડિયમ ફ્લેમ પર આપણે એને કૂક કરવાની છે ટિલ 35 મિનિટ્સ અને આપણે એવરી 5 to 10 મિનિટ્સ આને સ્ટર કરતા રહેવાની છે. જેટલું આ પ્રોપરલી સ્ટર થશે અને જેટલું આ એનો સ્ટાર્ચ રિલીઝ થશે એટલો એનો ટેસ્ટ એન્હાન્સ થશે. તો હવે આ થોડી અત્યારે થીક લાગેલી છે. આમાં તમે 1 કપ જેટલું તમે પાણી એડ કરી શકો છો અને આમાં મેં થોડો કલર લાવવા માટે કાશ્મીરી મરચું 1 ચમચી એડ કર્યું છે અને આ 1 કપ પાણી એડ કરીને આપણે એને થોડું કૂક થવા દઈશું કવર કરીને લીડ અને એવરી 5 to 10 મિનિટ્સ હું સ્ટર કર્યા કરું છું. હવે આ 10-15 મિનિટ પછી આપણે આની અંદર 1 ચમચી બટર એડ કરીશું અને હવે આપણે આને અગેન સ્ટર કરીને આની અંદર આપણે કસૂરી મેથી જે છે 1 ટેબલસ્પૂન જેટલી એ આપણે એડ કરીશું અને આને અગેન 1 ચમચી ગરમ મસાલો આપણે એડ કરીશું અને જો તમને થોડુંક સ્પાઇસી જોઈતું હોય તો તમે આમાં મરચું પાવડર બી 1 ચમચી એક્સ્ટ્રા એડ કરી શકો છો અને અગેન આપણે કૂક થવા દઈશું. તમે જોઈ શકો છો આફ્ટર 35 મિનિટ્સ આ પ્રોપરલી કૂક થઈ ગઈ છે, એકદમ ક્રીમી બી થઈ ગઈ છે અને થીક પણ થઈ ગઈ છે. હવે આમાં મેં અમૂલનું વ્હીપ ક્રીમ લીધું છે એ આપણે એડ કરીશું 2 ટેબલસ્પૂન જેટલું અને પ્રોપરલી મિક્સ કરી દઈશું અને અગેન આપણે આમાં કસૂરી મેથી 1 ટેબલસ્પૂન જેટલી એડ કરીશું. તો આપણી આ દાલ મખની સુપર ડિલિશિયસ, હાઈ ઇન પ્રોટીન, રિચ ઇન ફાઇબર એન્ડ આયરન એન્ડ વેરી ટેસ્ટી દાલ મખની ઇઝ રેડી ટુ સર્વ. એમાં આપણે ગાર્નિશિંગ માટે 1 ચમચી બટર અને ક્રીમથી ગાર્નિશ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ.